વેલકમ ટુ માય ચેનલ. ગુંદા કેરીનું અથાણું બનાવવા માટે આ રીતે મીડિયમ અને દાગ ઓછા હોય તેવા ગુંદા પસંદ કરવા. તો મેં 1 કિલો ગુંદા લીધા છે. ગુંદાને 2 વખત પાણી વડે ધોઈ લઈશું અને કોટનના કાપડ વડે લૂછી લઈએ. હવે ચપ્પા વડે ગુંદાના ઉપરના ભાગ ઉપર આ રીતે કટ લગાડીશું અને ગુંદાને દબાવીને ઠળિયો કાઢી લઈએ. પછી થોડું મીઠું લઈને ગુંદામાં લગાડીને તેની ચીકાશ કાઢી લઈશું. તૈયાર અથાણાનો મસાલો 500 ગ્રામ લીધો છે. 500 ગ્રામ કેરી અને ગુંદા 1 કિલો લીધા છે. બધા ગુંદામાંથી ઠળિયા કાઢી લીધા છે અને મીઠું લગાડી દીધું છે. કેરીમાં રાજાપુરી કેરી સારી હોય છે, પણ કોઈ પણ કાચી કેરી લઈ શકાય. કેરીને ધોઈને લૂછીને તેને છીણી લઈએ. હવે એક કેરીને છીણી લઈએ, એક કેરીના ટુકડા કરી લઈએ. તો એક વાસણમાં ગુંદા લઈએ, તેમાં કેરીની છીણ અને કેરીના ટુકડા ઉમેરવાના છે અને મિક્સ કરી લઈએ. 2 ચમચી મીઠું ઉમેરવાનું છે. મીઠું પ્રિઝર્વેશનનું કામ કરે છે અને લાંબા સમય સુધી રાખીને સ્ટોર કરવામાં મદદ કરે છે. હવે 2 ચમચી હળદર પાવડર ઉમેરવાનું છે અને મિક્સ કરીને 2-4 કલાક ઢાંકીને સાઈડમાં મૂકીશું. હવે 4 કલાક પછી કોટનના કાપડ ઉપર ગુંદા કેરીને મૂકીશું સૂકવવા માટે. આમાં પાણીનો ભાગ ના રહેવો જોઈએ. એ રીતે ઘરમાં જ પંખા નીચે આને સૂકવવાનું છે. તો આનું બધું પાણી સુકાઈ ગયું છે. હવે આને બાઉલમાં લઈ લઈએ. પીનટ ઓઇલ 500 ગ્રામ લીધું છે. તેમાં વરાળ નીકળે એટલું ગરમ કરવાનું છે. પછી થોડું ઠંડુ પાડવા માટે સાઈડમાં મૂકીશું. તૈયાર અથાણાનો મસાલો 500 ગ્રામ લીધો છે. તેને ગુંદા કેરી ઉપર ઉમેરવાનો છે. હવે જે તેલ ઠંડુ પડ્યું હતું તેને ઉપર ઉમેરવાનું છે અને મિક્સ કરી લઈએ. અને કાચની બરણીમાં ભરવાનું છે.